બેનને સાથ આપવાનું વચન આપ્યું હતું એ બેનને તો મેં પડતી મૂકી દીધી. અત્યારે સંસ્કૃતિની જોડે હોવું જોઈએ, એના બદલે આમ અહીંયા ઘરમાં બેઠો છું. મંગળ, તું જ કહેતો હોય છે ને કે આ તો સમય છે, એનો તો સ્વભાવ છે પસાર થવો, તો બસ થવા દે ને. અને મને એક વાત કે, આપણે સંસ્કૃતિને હોસ્પિટલ શું કામ મોકલી છે? એની ટ્રીટમેન્ટ માટે ને. તો પછી પછી શેની ચિંતા? શું કામ મોકલી? નહોતી મોકલવાની ને, એને નહોતી મોકલવી. એની ટ્રીટમેન્ટ તો અહીંયા ઘરમાં પણ થઈ શકતી હતી ને. તે કહ્યું તું, મેં કહ્યું તું, તો પણ એ બિચારી ત્યાં હોસ્પિટલમાં બીજા બધા, મને મારી જાત પર નફરત થાય છે અને મારી પર ગુસ્સો આવે છે કે બિચારી આટલું સહન કરી રહી છે ને હું અહીંયા બાયલાની જેમ હાથ પર હાથ મૂકીને બેસી રહ્યો. વિચાર માયા, વિચાર સંસ્કૃતિને ત્યાં કેવું લાગતું હશે. મંગળ, તું અત્યારે તારી બેનની માટે જે ચિંતા કરી રહ્યો છે એ જ પ્રૂફ છે કે તું બેસ્ટ ભાઈ છે ને તારી આ ચિંતા દેખાડે છે કે સંસ્કૃતિને તારામાંથી જરાય દુઃખ નહીં હોય. અને તું જોજે, સંસ્કૃતિ પાછી આવશે, જલ્દી પાછી આવશે ને પહેલાની જેમ તારા પાસે જીદ કરશે, પોતાની બધી જ વાતો મનાવશે. મંગળ, જીવનમાં કેટલીક સિચ્યુએશન એવી હોય જે આપણે માત્ર જોવાની હોય અને પસાર કરવાની હોય. ને તારા લાઈફમાં આ સિચ્યુએશન એવી જ છે. અત્યારે તારે મક્કમ થઈ સ્ટ્રોંગ બનીને આને પસાર થવા દેવાની છે. અઘરું છે, હું સમજુ છું, પણ હું છું ને તારી સાથે. અને જો તું અને હું સાથે હશું તો આપણે બધું પાર પાડી લેશું. સંસ્કૃતિ, તમે ઠીક છો? હું ઠીક છું, તમે ઠીક છો ને? આ બધું શું છે? અને તમે સંસ્કૃતિ છો કે પછી બીજા કોઈ? હા, હું સંસ્કૃતિ છું. તમારી તો મેન્ટલ હાલત ઠીક નહોતી, રાઈટ? અને તમે તો હોસ્પિટલમાં એડમિટ હતા, તો પછી અહીંયા કેવી રીતે? અને એ પણ આમ ભાગતા ભાગતા? ખીમજીથી બચવા. ખીમજી સાથે તમારી શું દુશ્મની? એ તમારી પાછળ કેમ પડે? હા, ને હું તમને ઓળખતો નથી, તું પણ મને એટલા યાદ આવો છો. કારણ કે આપણી વચ્ચે કનેક્શન છે. આપણી વચ્ચે કનેક્શન? કયું કનેક્શન? તમે કેશવ છો, માધવ નથી. હું તમને બધું સમજાવું, પ્લીઝ. પહેલા અહીંયાથી ચાલો. ના, સંસ્કૃતિ મારે ક્યાં નથી જોવું. અત્યારે જ વાત કરો તમે. કેશવ? કોણ છે આ કેશવ? કહ્યું ને તમને, તમે કેશવ છો, તમે માધવ નથી. તમે મારા કેશવ છો. કેશવ? એ કેશવ જેના ફેસ પર હંમેશા સ્માઇલ હોય. મારા કેશવ, મારી માટે જીવતા, મને સતત ખુશ રાખવા માંગતા કેશવ. દ્વારકાનો જીવ કેશવ. સુદર્શન ચક્ર અને વાંસળીનું કાઠિયાવાડી કોમ્બિનેશન. એ કેશવ. એક આંખે હસાવે એ કેશવ, ને બીજી આંખે તકલીફ આપનારને રડાવે એ કેશવ. આ બધું શું છે? હા, શું છે આ બધું? લે, આ નથી સમજાતું. શું ચાલી રહ્યું છે આ બધું? કારણ કે તમને જૂની કોઈ વાત યાદ નથી કેશવ. એક્સિડન્ટમાં તમારી યાદદાસ્ત જતી રહી ને અભિમન્યુએ તમારો ગેરલાભ લીધો છે. એક્સિડન્ટમાં માધવનું મોત થયું ને તમે બચી ગયા કેશવ. પણ અભિમન્યુએ તમારી પ્લાસ્ટિક સર્જરી કરી અને તમને માધવનો લુક આપી દીધો. શું બોલો છો?
હા મને કઈ સમજાતું નથી આ શક્ય નથી હાઉ હાઉ બની શકે કેશવ તમે સમજો હું સમજાવું એક્સિડન્ટમાં માધવનું મૃત્યુ થયું છે એ વાત આ રૂમની બહાર લીક નહીં થવી જોઈએ. સર્જરી શેની સર્જરી? ફેસ સ્વેપ. એક તો એક કેશવ તરીકે પોતાની યાદદાસ્ત ભૂલી ગયો છે. મેં જે પણ કર્યું એ મજબૂરીમાં કર્યું. અભિમન્યુ આચાર્ય મને પૈસાની લાલચ આપી તો હું તૈયાર થઈ ગયો. પણ તમે કેશવ છો, માત્ર માધવનો ચહેરો છે. એ બધું પહેલા અભિમન્યુએ કર્યું છે કેશવ. મને માનવામાં નથી આવતું એ મારા કાકા છે એ આવું શું કામ કરે 200 કરોડની માધવની પ્રોપર્ટી માટે. અભિમન્યુ એ માધવની પ્રોપર્ટી લેવા માંગે છે. યુ નો વોટ કેશવ, વર્ષો પહેલા માધવના દાદાએ અભિમન્યુને પ્રોપર્ટીમાંથી કાઢી મૂક્યો અને પોતાની બધી પ્રોપર્ટી માધવના નામે કરી નાખી. એક મિનિટ એ મારા કાકા છે હું ના હોઉં તો બધું જ ઓટોમેટિકલી એમના નામે થાય રાઈટ તો પછી એમાં એ ફેસ કેમ બદલે અભિમન્યુના ફાધરે વિલમાં મૂકેલી કન્ડિશનના કારણે. વિલમાં ક્લિયરલી લખેલું છે કે જો માધવ ના હોય તો બધી પ્રોપર્ટી દાનમાં જાય. માધવનું મોત થયું એટલે બધી પ્રોપર્ટી એના હાથમાંથી ગઈ. પ્રોપર્ટી માટે અભિમન્યુને માધવ જીવતો હોય એ જોઈતું હતું અને કેશવ તમે મળી ગયા અને બ્લેન્ક મેમરી એની માટે બ્લેસિંગ બની ગઈ. કેશવ તમે જ કહો, તમને ક્યારે લાગ્યું કે એ માણસ સાથે તમારા બ્લડ રિલેશન હોય? કેશવ ચાલો અહીંયાથી, ચાલો પ્લીઝ. હિંજી ડોમા, માધવ સામે ગોળી નહોતી ચલાવવાની. મમ્મી મેં તમારા બંને કામ કરી નાખ્યા. બંને? અરે ભૂલી ગયા તમે જ કીધેલું ને ઓલા કાકા ભત્રીજાની કુંડળી કાઢવાનું. એ અને ગગન મહેલના કાગળિયા અમેરિકા મોકલાવી દીધા. ધીમે બોલ. હા ધીમે જ બોલું છું. આ ધીમે બોલો તો તું. હા હવે ઠીક છે. હા ગગન મહેલના કાગળિયા અમેરિકા મોકલાવી દીધા છે. મમ્મી માણસ છે ને ઘરનો છે એટલે આ વખતે એકે ભૂલ નહીં થાય. હવે તમારે જોવાનું છે કે કાગળિયા ત્યાંથી પાછા આવે. મમ્મી કેવું પડે હો, આ વખતે તમે એવો દાવ નાખ્યો છે ને કે કોઈને કઈ જ ખબર નથી પડવાની અને ખબર પડશે ત્યાં સુધીમાં તો આ બધુંય ગોરે ક્યાંક આપણને જ આપણી નજર ના લાગી જાય. અરે નહીં લાગે મમ્મી, નહીં લાગે. આ વખતે તો હું ગેરંટી સાથે કહું છું કે આ વખતે બધુંય પાર પડી જશે અને એ પણ ફક્ત ને ફક્ત તમારે લીધે. અને એકવાર બધું પાર પડી ગયું ને પછી આ બધુંય મારું બસ કાગળિયા આવે ને એટલી વાર. આજ સુધી ગગન મહેલનો ઇતિહાસ બીજાએ લખ્યો પણ હવેથી ગગન મહેલનો નવો ઇતિહાસ આ છાયા લખશે. મમ્મી જ્યારે બધાને અહીંયા ખબર પડશે ત્યારે બધા સીધા દોર આપો આપ. યાદ રાખજે બુદ્ધ, સલામી એને જ અપાય જે સિંહાસન પર બેઠવું હોય. હવે આ ગગન મહેલના સિંહાસન પર આ છાયા બેસશે. જ્યાર સુધી ગગન મહેલના લોકોએ મને ગણકારી નથી, હવે હું એ લોકોને ગણકારીશ નહીં. આડો આવ્યો નથી, ઘરની બહાર ગયો નથી. સંસ્કૃતિ એક
મિનિટ મને મને ચક્કર આવે છે. હવે નહીં ભગાય મારાથી. કેશવ પ્લીઝ 2 મિનિટ, આપણે પ્રોપર જગ્યાએ પહોંચી જઈએ. હા, પણ શું કામ? આપણે વાત કરી એમની સાથે. વાત કરવાથી રસ્તો નીકળશે. સમજ્યા તમે? કેશવ, તમે કહો છો ને એટલું ઈઝી નથી. તમે જ કહો, તમે શું કામ તમારા ઘરેથી ભાગ્યા? મારા કાકા મારા મેરેજ કરાવવા માંગતા હતા અને મારે મેરેજ નહોતા કરવા એટલા માટે હું ભાગ્યો હતો બસ. એ મેરેજ માધવની પ્રોપર્ટી લેવાની ગેમનો એક ભાગ છે. યુ ટેલ મી કેશવ, કોઈ આટલું પ્રેશર મેરેજ માટે કેવી રીતે કરે? અભિમન્યુ તમને મેરેજ માટે પ્રેશર કરે છે ને? હા, પણ મારા મેરેજ એની સાથે થાય ને મારી બધી પ્રોપર્ટી એને મળે, મારા કાકાને ના મળે. સમજ્યા તમે? કેશવ, તમારી નહીં, માધવની. તમે પ્લીઝ તમારા મનમાંથી એ વાત કાઢી નાખો કે તમે માધવ છો. તમે કરશો ને તો તમને મારી વાત સમજાશે. તમે જ કહો, કોઈ મેરેજ માટે છોકરા ઉપર આમ ફાયરિંગ કરે? એ ફાયરિંગ મારી પર નહીં, ફાયરિંગ તમારી પર. સમજ્યા શું તમે? કામ? શું કામ? હું પણ એ જ પૂછું છું, શું કામ? કારણ કે હું બધું જાણી ગઈ છું ને તમને બધું કહેવાની છું. પ્લીઝ તમે અત્યારે એ બધું મૂકો, અહીંયાથી ભાગો. પ્લીઝ મારી સાથે ભાગો. ના, મને ચક્કર આવે છે. હવે નહીં ભગાય મારાથી. પ્લીઝ કેશવ પ્લીઝ, હું છું ને તમારી સાથે. ગુરુ અંકલ, સોરી. અંકલ, હું શું કહેતો હતો? બેટા, ક્યારનો ફોન વાગે છે? કોઈ અર્જન્ટ કામ હશે, વાત કરી લે. અરે નહીં અંકલ, હવે ઘરમાં બિઝનેસના ફોન શું ઉપાડવાના? પણ તું ફોન કાપે છે એ સામેવાળાને ખબર છે તોય ફોન કરે છે, એટલે કંઈક અર્જન્ટ હશે, ઉપાડ ને. હા, પરમ દિવસે પણ તારા મોબાઈલ પર કોઈકનો ફોન આવ્યો હતો. કહેતો હતો કે જલ્દી પૈસા મોકલાવી દો. પણ પપ્પા, એ તો તમે મને કીધું હતું ને કે રોંગ નંબર છે. પણ બેટા, જેનો રોંગ નંબર હોય એને તો ખબર હોવી જોઈએ કે નહીં? હા, યસ ઐશ્વર્યા, અંકલ ઇઝ રાઈટ. મને તો ખબર હોવી જોઈએ ને કે કોનો ફોન આવે છે. એકચ્યુઅલી અંકલ, ઐશ્વર્યાએ મને આ વાત કરી હતી, પણ તમે માનશો નહીં, મને એટલા રોંગ નંબર આવે છે ને, હેરાન થઈ ગયો છું. મને એવું લાગે છે અંકલ કે આ જે મારો નંબર છે ને એ પહેલાં કોઈ એવી વ્યક્તિ પાસે હશે જે કોઈ ખરાબ કામમાં ઇન્વોલ્વ હોય, અને પછી નંબર મારી પાસે આવ્યો એટલે આ બધી ઉપાધિ ઊભી થઈ. પણ સાચે હું અંકલ બહુ હેરાન થઈ ગયો છું. એટલી કમ્પ્લેન કરી, પણ હવે શું કરીએ? તો નીરવ, તારે આ નંબર જલ્દીથી જલ્દી બદલી દેવો જોઈએ. એક્ઝેક્ટલી, મને પણ એ જ લાગે છે. નીરવ, તું એક કામ કર, કાલે ને કાલે જા ને નંબર ચેન્જ કરાવી. આઈ થિંક યુ આર રાઈટ ઐશ્વર્યા. હું નંબર જ ચેન્જ કરાવી દઉં છું એટલે વાત પતે. ગુરુ અંકલ, હું શું કહેતો હતો કે આપણે પણ આ વાત વધારે ખેંચવી ન જોઈએ. હા, સડેલું કાપો એટલે પતે. અંકલ એમ નહીં, હું બીજી વાતની વાત કરી રહ્યો છું. તમે બેસો ને, હું કહું તમને શાંતિ. હા હા. અંકલ, હું એમ કહી રહ્યો હતો કે જો આપણે મારા અને ઐશ્વર્યાના લગ્નની વાત જલ્દી પતાવીએ તો સારું, એઝ અર્લી એઝ પોસિબલ. મારે જલ્દીથી ઐશ્વર્યાની સાથે મારી મેરિડ લાઈફ શરૂ કરવી છે. હા નીરવ, પણ કઈ સ્પેસિફિક રીઝન છે? ઐશ્વર્યા, રીઝન બીઇંગ કે જો તારી અને મારી વચ્ચે કોઈ નથી તો સમય શું કામ રહે? તું રાજી છે, અંકલ રાજી છે, હું રાજી છું, તો શું કામ ખોટો ટાઈમ વેસ્ટ કરવો? નીરવ, હું તારી વાત સમજુ છું, પણ તને ઘરની પરિસ્થિતિ ખબર છે ને? તને ખબર છે ને ઘરમાં કેવું વાતાવરણ છે? આઈ એગ્રી અંકલ, પણ હવે ઘરમાં કાંઈ પણ થાય આપણે બેસી તો નથી રહેવાતું, આગળ વધતા રહેવું પડે છે. એન્ડ આઈ થિંક મારા કરતાં આ વાત તમે વધારે સમજો છો. હા નીરવ, પણ જો વાત તમારા અંગતની હોય તો આગળ વધવું થોડુંક મુશ્કેલ થઈ જાય ને. અંકલ લુક, તમે એમ નહીં સમજતા કે હું કોઈ ખોટી આર્ગ્યુમેન્ટ કરી રહ્યો છું, પણ તમે માનશો ને કે બધાને બધી ખબર છે, બધું જોવે છે, અને હું નથી ઈચ્છતો કે ઐશ્વર્યા માટે કોઈ કાંઈ આડું અવડું બોલે. અંકલ, જો ઘરમાં જે થઈ રહ્યું છે ને એના કારણે મને પણ મેરેજ માટે કોઈ ઉત્સાહ નથી, પણ મારે લોકોને દેખાડવું છે કે હું આ રિસ્પોન્સિબિલિટી લઈ શકું છું. લોક અંકલ, જો લોકોને ચૂપ કરાવવા હોય તો પગલાં લેવા પડશે, અને અમારી બાબતમાં એક જ રસ્તો છે, મારા અને ઐશ્વર્યાના લગ્ન.
જો તમને વાંધો ના હોય તો હું ફૈબાને આ વાત કરું છું. એ આ ઘરના વડીલ છે. ગુરુ અંકલ, તમને જો ખોટું ના લાગે તો એક વાત પૂછું? એમાં ખોટું શું લગાડવાનું? બોલ ને બેટા. આ વાત મારા એટલે આપણા ફેમિલીની છે. તો પછી શું કામ છાયા ફૈબા? એટલે મને એવું નથી લાગતું કે આ વાતમાં હું ખોટો હોઉં. અગેન હું એ જ કહીશ કે ઐશ્વર્યા રાજી છે, તમે રાજી છો, હું રાજી છું, તો પછી શું કામ કોઈ બીજી વ્યક્તિને પૂછવા જવું? નીરવ, તું જે બીજી વ્યક્તિની વાત કરે છે ને, એ આ ઘરના વડીલ છે. અને આપણે સામાજિક પ્રાણી છે, આપણે સમાજમાં રહીએ છીએ, એટલે સમાજનું તો વિચારવું જ પડે ને. તેમ છતાં તું મને વિચારવા માટે થોડોક સમય આપ. શ્યોર અંકલ, તમને જેટલું વિચારવું હોય તમે શાંતિથી વિચારો, અને તમારું મન થશે ત્યારે જ આપણે આગળ વધીશું. ઐશ્વર્યા, આપણે જઈએ. જય દ્વારકાધીશ. જય. હું આવું. હા બેટા. કાલે શું કામ આજે જ જાને? એક કામ કર, નંબર ચેન્જ આજે જ કરે. હા, હું જઉં છું ઐશ્વર્યા. એકચ્યુઅલી સાંભળ ને, મારે પહેલાં તારી સાથે કંઈ વાત કરવી હતી. બોલ ને. ઐશ્વર્યા, મેં આજ સુધી કોઈને કીધું નથી, પણ સંસ્કૃતિને મારી વિરુદ્ધ ચઢાવવામાં જો સૌથી મોટો કોઈનો હાથ હોય ને, તો એ છાયા ફૈબા છે. What? યસ ઐશ્વર્યા. તો હું આ વાત પહેલાંથી જાણતો હતો, પણ ઘરમાં ઝઘડા ન થાય એટલે મેં કોઈને કીધું નહીં. પણ ઐશ્વર્યા, છાયા ફૈબાને સૌથી પહેલાં એવું લાગ્યું કે હું બદલાયો નથી. પછી એમણે સંસ્કૃતિની ચઢામણી શરૂ કરી, અને બિચારી સંસ્કૃતિ પણ એમની વાતોમાં આવી ગઈ. નીરવ, મે બી તારી કોઈ ભૂલ થતી લાગે છે. નહીં ઐશ્વર્યા, મારી કોઈ ભૂલ નથી થઈ રહી. એકચ્યુઅલી છાયા ફૈબા નથી ઈચ્છતા કે હું આ ઘરનો મેમ્બર બનું. શું? યસ, અને એટલે જ તારે મેન્ટલી સ્ટ્રોંગ રહેવું પડશે ઐશ્વર્યા. છાયા ફૈબા તારા મનમાં જાત જાતની વાતો નાખશે, તારા મનને ખોટી દિશામાં ડાયવર્ટ કરશે, પણ તારે મેન્ટલી સ્ટ્રોંગ રહેવું પડશે. ઓકે, સમજી ગઈ. અહીં ઐશ્વર્યા, યુ નોટ અન્ડરસ્ટેન્ડિંગ. લુક, બધું સમજવા માટે હું જેમ કહું એમ જ તારે કરવું પડશે. જો તું મારા પ્રમાણે ચાલીશ ને, તો જ હું ધ્યાન રાખી શકીશ કે આપણા સંબંધો તૂટે નહીં. નીરવ, જો તું જ સમજ ને કે છાયા કોઈ શું કામ તારા વિરુદ્ધ જાય? યુ ડોન્ટ બિલીવ મી, રાઈટ? એવું ઠીક છે, ઠીક છે. એવું નથી. ઇટ્સ ઓકે ઐશ્વર્યા, તું જોજે. આપણે જેવી અનાઉન્સમેન્ટ કરીશું કે આપણા લગ્ન ફાઇનલ છે, ત્યારે છાયા ફૈબાના રિએક્શન ચેન્જ થઈ જશે. તું નોટિસ કરજે. ઠીક છે, તો મારે પણ જોવું છે કે ફૈબા કઈ રીતે રિએક્ટ કરે છે. સંસ્કૃતિ, સંસ્કૃતિ, તમે તો હોસ્પિટલમાં હતા, તો પછી બહાર કેવી રીતે આવ્યા? સંસ્કૃતિ, મારે તમને ઘણું બધું પૂછવું છે, ઘણું બધું જાણવું છે, પણ શરૂ ક્યાંથી કરું? બોલો, તમે સમજાવો મને કાંઈ. બસ અત્યારે એમ કેમ રહીએ એટલું તમે સમજો પ્લીઝ. તમારા ના, આઈ મીન તમારા નહીં, માધવના કાકા અભિમન્યુ, એના કહેવાથી ખીમજી આપણને મારવા નીકળ્યો છે. માધવ એટલે? તમે માધવ નથી, તમે કેશવ છો. કેશવ એટલે? એ તો તમારા... હા, મારા કેશવ, મારા કેશવ. કેટલી વાર એકની એક વાત કહું? જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી. ચાલ હવે તું જલ્દી ચલાવ. હું માધવ છું, હું તમારા કેશવને નથી ઓળખતો, સમજ્યા તમે? ના ના ના, તમે ઊંધું બોલો છો. તમે કેશવ છો અને તમે માધવને નથી ઓળખતા. પ્લીઝ માનો મારી વાત, હું જે કહું છું એ સાચું કહું છું. મેરેજ તમારા અને મારા થવાના હતા, પણ એક્સિડન્ટ પછી બધું બદલાઈ ગયું. કાકા કહે છે સાચું તો નથી ને? આ ગાંડી હોય એમ કેમ બોલે છે? પ્લીઝ કેશવ, મારી વાત માનો, પ્લીઝ પ્લીઝ. પાછા ક્યાં ભાગી ગયા બંને? સર,
હવે વધારે નહીં ખેંચાય હો. તો શું કરવું છે તારા હિસાબે? એક ઘા ને 2 કટકા. તો કરી નાખ. રાહ કોની જોવે છે? તમે કીધું ને તો થઈ જશે. એટલે તમે એને મારી નાખશો? એ છોકરી, જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ને તો એ દરવાજા ખોલવા માટે ધડાકો કરવો પડે. ને આ ધડાકાનો ભોગ બનશે માધવ અને સંસ્કૃતિ.